ગુડ મોર્નિંગ ભાઈઓ, કેમ છો તમે બધા? ઉમ્મીદ કરી એકદમ મસ્ત હશો. અને આજે આપણે રેડી થઈ ગયા છીએ. આજે તો હાલ જ નહીં આવ્યા છીએ. હજુ ખાલી ટી શર્ટ પહેરી છે, પેન્ટ તો હજુ કાલનું જ છે. પેન્ટ હજુ બદલવાનું છે, બરાબર. તો અત્યારે આપણે રૂમમાં એટલા છીએ. મમ્મીને નીચે ગયા છે બ્રેકફાસ્ટ કરવા, સોરી નાસ્તો કરવા ગયા છે. અને આપણો આવો રૂમ છે, કાલે તમને બતાડ્યો તો. અને આજે અહીંથી આપણે ચેકઆઉટ કરીને જવાનું છે દાર્જિલિંગ, બરાબર. અને હજુ આપણે નાયા છીએ, વાર હજુ પૂરા કર્યા નહીં. હું તમને અહીંથી બહારનો વ્યૂ બતાડું. ઓહો ઓહો, હમણાં તડકો હતો, અત્યારે અચાનક વેધર ચેન્જ થઈ ગયું. જો આ અડધા પહાડ દેખાય છે અને નીચે બધી ગાડીઓ પડી છે. બધી આપણી નહીં, બરાબર. બાકી હવે હું બંધ કરી દઉં છું. બહુ ઠંડી છે ભાઈઓ. અને આવતી આપણે પહેરી છે હાફ પોઈન્ટ. આપણે થોડીક વાર એને જઈએ છીએ નીચે નાસ્તો કરવા. વ્લોગમાં બન્યા રહેજો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અત્યારે આપણે બ્રેકફાસ્ટ કરી લીધો છે અને અત્યારે આપણે હોટલમાં ચેકઆઉટ કરી લઈએ છીએ. અને આ જે ગિમ્બર આપણે થોડો ટાઈમ લેસ ઉતારવાનો પ્રયાસ કરે પણ હરખો આવ્યો નહીં. અને તમે અહીંયા વાતાવરણ જો, બહાર મસ્ત મોસમ છે ને અહીંયા બધા ઠેલા ચેકઆઉટ કરે છે. આ બધી આપણી પબ્લિકો બધા ચેકઆઉટ કરે છે. અને હવે આપણે ઠેલા ભરી દઈએ, પછી મળીએ. અત્યારે વાગ્યા છે પૂણા 10 ને 10 વાગે આનું રિઝલ્ટ છે 12માં. કેવું આવશે? એ તો પ્રેડિક્ટ મારી શકે તો 73 આવશે. હવે જોઈએ. આને 83 મારી છે. મારા પપ્પાએ 86 મારી છે. એના પપ્પાએ 91 મારી છે. હવે જોઈએ કોનું પ્રેડિક્શન સાચું પડે, બરાબર. અને બાકી અત્યારે આપણે આવી ગયા છે સ્કાય વોક કરવા. અહીંયા પેલો કાચનો બ્રિજ છે. એ પણ બ્લોગમાં બન્યા રહો. ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો આને સ્કાય વોક કહે છે. આને તો સ્કાય વોક કહેવાતું હોય યાર, ના કહેવાય. ચિત્રી કાઢ્યા. ખબર નહીં પડતી હવેલી છે કે પુલ છે, બ્રિજ. હા, તમને શું લાગે? આટલાને તો કોઈ એવી કહેવાતું હોય યાર. તો કાલ હતું ને એવું છે. અહીં તો આજ તો કોઈ નહીં ચડતું. જોજો અહીંયા આપણે આવી ગયા છીએ. અહીંયા ગ્લાસ ઉપર, ગ્લાસના બ્રિજ ઉપર તમે જો અહીંથી બહારનો મોસમનો વ્યૂ તો જોવો યાર. બહુ મજા આવે, થોડી તો મજા આવે યાર. પણ આવું તો ના હોય બ્રિજ આવો હલકો. દિયન પપ્પાએ સાચું પ્રેડિક્ટ કર્યું હતું 91, 641 ગુણ્યા 100 ભાગ્યા 7. એવું કરીએ તો 91% આવે. તો દિયાને 91% આવે છે. એના પપ્પાનું પ્રેડિક્શન સાચું પડ્યું, બરાબર. કેવું રહ્યું? 91% આવ્યા. કોંગ્રેચ્યુલેશન્સ. તો એને 91 નહીં 85 આવ્યા છે, બરાબર. થોડા કોઈ કમ્પ્યુટરના ગણવાના ના હોય એરિયા આપણે ગણી લીધા. ના એરિયા ના ગણવાના હોય કદાચ મને પાકું ખબર નહીં. એટલે બાદ કરતા 85 આવે છે, 91 નહીં. હો, આપણે ક્લાસ વર્ક કરીને તો આવી ગયા છીએ ને હવે આપણે ઉપર નહીં જતા. કારણ કે યાર બહુ કંટરે કાલે ગયા હતા, ખબર છે ને, બુદ્ધ ભગવાનના ત્યાં. હવે નહીં જવું ભાઈ, તમારો કેન્સર. હવે આપણે બેહીએ છીએ ને પપ્પાને ઉપર જશે. ઉપર જઈને આવે તો અંદર આપણે બેહીએ. અહીંયા અમે તો ઉપરથી નીચે આવી ગયા છે, બરાબર. અને અમારી ગાડી આવી રહી. અત્યારે થોડી પ્રોબ્લેમના લીધે આપણે આ ગાડી આવી છે. વાંધો નહીં, પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે પાછી મોટી આવી જશે યાર. પહેલાં તો સ્કોર્પિયો આની હતી, સ્કોર્પિયો તો બંધ રહી. શું કરીએ કહો હવે, બરાબર. તો અત્યારે અહીંયા આ રોડ હતો ને તો અમે અહીંયા ફોટા મસ્ત પડાવે છે. અને આ ગાડીમાં બધા બેસી ગયા છે. અને હજુ એક ગાડીવાળા બધા ઉપર ઊભા છે, બરાબર. અને આ પપ્પા જોડે બે નહીં, અમારા ડ્રાઈવર છે. તો હવે જોઈએ, પેલા નીચે આવે એટલે અહીંથી નીકળીએ પછી નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. ભાઈઓ અત્યારે આપણે બીજા પોઈન્ટે આવી જતા ની અંદર વિડીયો ઉતારવાનો નતો, બરાબર. અને તો આ જો આ પેરાગ્લાઇડિંગ થાય છે, તમને દેખાય તો આ બતાડું. બહુ દૂર છે પેરાગ્લાઇડિંગ. બીજો આવ્યો, બરાબર. આપણે પેલિંગથી દાર્જિલિંગ તરફ જતા હતા, બરાબર. અને
આપણે ઊભા રહ્યા છીએ મેગી બેગી એટલે કે ખાવા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ. અમારી એકલાની જ ગાડી આવી છે. આ રોડ આખો સુમસાન છે, અહીંયા આખો સુમસાન. તમે મોસમ જો અહીંયા ખીણ છે નીચે અને અહીંયા ઉપર છે. અને જો આ કોકની ગાડી આવી, આપણી તો નહીં કોકની, બરાબર. હવે જોઈએ અંદર જઈને મેગી ખાઈએ કે મોમોસ ભગવા બનાવે. મિત્રો તમને ખબર જ છે કે આપણે દાર્જિલિંગ જવા નીકળ્યા હતા, બરાબર. તો આપણે જમવા ઉપર હતા, જમીન પરથી નીકળી ગયા હતા. અત્યારે કામથી આવ્યા છીએ અહીંયા એક જગ્યાએ, એટલે દાર્જિલિંગની એક્ઝેક્ટ 25 કિલોમીટરની સામે, બરાબર. સામે તમે જો આ પર્વત, આ વાદળ છે ને, એના પાછળ પર્વત છે. ઈકન દાર્જિલિંગ છે, આપણે ઈકન જવાનું છે, બરાબર. તો અત્યારે જે આપણે કામથી આવ્યા છે, કામ પતી જાય પછી આપણે દાર્જિલિંગ માટે રવાના થઈશું. વર્કમાં બને મિત્રો આપણે દાર્જિલિંગ પહોંચી જશે, બરાબર, સેફલી. અને આપણે રૂમે મળી જશે, ચેક કરીને કરી લીધું છે આપણે. તમે જો અહીંયા 2 ખુરશીઓ છે, અહીં એક મિરર છે, ટીવી છે, ઘડિયાળ છે, આ એક સોફો છે, આ સોરી બેડ છે. એમાં મૂન મારા ભાઈ છીએ, આ રૂમ મારા ભાઈનો છે, બરાબર. અને અહીં એક કબાટ છે. અહીંયા ચા બનાવવા માટે ચા, કોફી, ખાંડ, દૂધ બધું આલેલું છે. આ 2 ગ્લાસ પડ્યા છે, આ 2 કપ રકાબીઓ, બરાબર. તો આજના વ્લોગમાં આટલું. મળીએ કાલના વ્લોગમાં. આજનો વ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય.